નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છે ને આપણે જોઈને આવી ગયા છે. બતાવું તમને મસ્ત મજાનું સવારનું વાતાવરણ. તો જો સવારનું વાતાવરણ અહીંયા એક નંબર હોય છે, ગામના મજા મસ્ત મજાનું. પણ એક ઘટે છે કે અહીંયા એક વરસાદ નથી ને, એટલે એ ઘટે છે વરસાદ, બાકી બધું રેડી છે. જો વરસાદ હોય ને તો એક ઝાડવા એકદમ લીલા છમ દેખાય ને મસ્ત મજાની મજા આવે અત્યારે સવારના પોરમાં. પણ અત્યારે વરસાદ નથી, એક છાંટો આપણે પડ્યો જ નથી વરસાદ જરાય. તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છે ને હવે આપણે પી લઈએ ગરમા ગરમ ચા પાણી. તો જે આપણો ચા પાણી અહીંયા રેડી છે, તો જે આપણો ચા અહીંયા રેડી છે. અને બા બનાવે છે સ્નેહભાઈના ટિફિન માટે શાક બનાવે છે. બા જય શ્રી કૃષ્ણ. અને સ્નેહભાઈ છે ને હજી સૂતા છે, તો હવે સ્નેહભાઈને આપણે ઉઠાડીએ, કેમ કે 6:45 થઈ ગયા છે. હવે આપણે સ્નેહભાઈને ઉઠાડીએ. હાલો સ્નેહભાઈ, ઉઠજો. આજે છે શનિવાર અને કાલે તો રવિવારની રજા છે, પણ આજે છે શનિવાર. તો બા શાક વગાડે છે સ્નેહભાઈને ટિફિન માટે. અને આપણે પી લઈ ચા પાણી ગરમા ગરમ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે આપણે જવું છે દૂધ લેવા. તો આપણે કેટલી થઈ ગઈ છે રેડી, તો આપણે લેતા આવીએ દૂધ. હાલો દાદા લાવો પૈસા. સાંભળ્યા શેઠ આવી ગયા છે, આપણા દૂધ માટે પૈસા, અને આપણે લેતા આવીએ દૂધ. હાલો ફટાફટ લેતા આવીએ દૂધ. તો મિત્રો અહીંયા છે ને અત્યારે મેઘધનુષ દેખાય છે, જો દેખાય છે તમને કલર સવારના પોરમાં છે ને આમથી મેઘધનુષ નીકળ્યું છે. અને વરસાદ છાંટા ચાલુ થયા છે. મસ્ત આમ કે આથામણે બાજુ મેઘધનુષ હોય સવારમાં સારું એમ કહેતા હોય. તો મિત્રો વાગી જશે સવારના 8:30 ને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહભાઈ તૈયાર થઈ ગયો છે. સ્નેહભાઈ બધી વસ્તુ લે છે, ટિફિન ભરાઈ ગયો છે. હાલો સ્નેહભાઈ ફટાફટ, આજ મોડું થઈ ગયું છે, સાહેબનો ફોન આવી ગયો છે. તો આપણે દાદા આવી ગયા. હાલો આપણે દાદા આવી ગયા એટલે આપણે સ્નેહભાઈને મૂકતા આવીએ. હા ભલે પીધી. હાલો 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 મોડું થઈ ગયું, ઈકો જ આવવાનો છે. ફોને આવી ગયો સાહેબનો, ઈકો સ્નેહની વાટે જ ઊભો છે, ફોન આવી ગયો અમારો. હાલો તો આપણે સ્નેહભાઈને મૂકતા આવીએ. હાલો સ્નેહભાઈ ટાટા કરી દો બધાને. મળ્યા 4:30 વાગે. કામ કેમ નથી કરતો તું? ભૂલી ગયો. મિત્ર વાગી જશે પંજાબમાં છે ને પવન આવે છે, ઠંડો ઠંડો. જમવામાં બનાવ્યું છે આજે બનાવ્યું છે બટેટાનું શાક છે, સૂકી ભાજી જેવું, મગનું શાક છે, મગની દાળ છે ને સવારે બનાવ્યું હતું સ્નેહભાઈના ટિફિન માટે. અને બટેકાની સૂકી ભાજી જેવું શાક છે. સ્નેહભાઈને રસો ના હાલે એટલે રોટલી છે અને છાશ છે. તો હાલો આપણે જમી લઈ. બટેકાની સૂકી ભાજી જેવું કોરું મોરું શાક છે. સ્નેહભાઈને છે ને રસો ના ભાવે, ને શાક કોરું હોય તો જ ભાવે, એટલે એના ટિફિન માટે સવારમાં કોરું જ કરવું પડે. તો હાલો આપણે બપોરા કરી લઈ. તો મિત્રો 4:30 ને બદલે વાગી ગયા છે 5 અને આપણે આવી ગયા છે ચા પાણી પીવા. છે ને સ્નેહભાઈની ગાડી જરાક બ્લેક હતી, તો આપણે તેડવામાં જરાક મોડું થઈ ગયું અને તેડવા ગયા તેની ઈકો મોડો આવ્યો હતો આજે. તો હાલો જે આપણો ચા પાણી અહીંયા રેડી છે. તો બા તમે પી લીધો ને ચા પાણી? તો બાઈએ હવે દઈ દઉં. બાઈએ ચા પી લીધો છે ને. સ્નેહભાઈ છે હવે નીચે લેસન કરે છે, હજી આવ્યો છે, આવીને શું કરતો હોય. સ્નેહભાઈ લેસન કરો? હા તો એ લેસન કરવા માંડ્યો છે. ચાલો સ્નેહભાઈ લેસન કરી લઈએ તો આપણે પીલી ચા પાણી. તો મિત્રો વાગી ગયા છે સાંજના 8:30 અને આપણે આવી ગયા છે જમવાને. જમવામાં આજે બનાવ્યું છે સાદું ને સિમ્પલ કઢી ને રોટલા. તો આજે કઢી આવી ગઈ છે, બનાવી છે સ્પેશિયલ કઢી. અને આ મરચાં
કેવા છે મળી ચટણી ખાઈ. ચટણી ખાઈ છે હા લાલ. લાલ મરચાની ચટણી છે લાલ ને લીલા બે મિક્સ બી છે ધાણા નાખી. આ મસ્ત મજાની ચટણી બનાવી છે અને તો આપણે કઢી આવી ગઈ છે આપણે ભાણામાં અને બાજરાનો રોટલો અને કઢી અને છાશ છે જો સ્નેહભાઈ ને રોટલી ખાવી છે તો એ કઢીને રોટલી ખાશે અને આપણે કઢીને રોટલો અને ચટણી છે થોડીક કાંઈ બી માથામાં કઢી રોટલો. પહેલાં તો એ જ ખાતા નહીં કાંઈ બી. પહેલાં પછી બહુ માથા પર ગમે. એટલે સવારમાં એ જ કરતા કે દહીં ને લસણવાળી ચટણી હોય ને રોટલો હા દૂધ હોય લસણવાળી ચટણી હોય એટલે રોટલો ને ચટણી ખાઈ લી શાકની જરૂર ના પડતી અટાણે તો માણસને ટકે ટક શાક જ જોઈએ સંભારો ને શાક ને બધું વસ્તુ ઘર ઘી ને રોટલી ને સવારમાં ને ખાવાની અટાણે અને કાયમ સાંજે કઢી અત્યારે તો કઢી કોક દી જ ભાવે ને કાયમ સાંજે કઢી એટલે કઢી અને આપણે તો ઓછી હોય કઢી હવે જ ઓછી હોય એમ પહેલાં તો કાયમ બધા સાંજે કઢી જ ખાતા ખીચડી કઢી રોટલો એ વડીમાં મેં કઢી બહુ ખાધી અહીંયા રહેતા ને તો હું સ્નેહ જેવડો હતો ને તો અહીંયા જો ઓલો સામે ઓલો છે ને ઘર ગીતાભાઈની દુકાનની પાછળ ત્યાં હે હા એ બધા અહીંયા જ રહેતા પહેલાં તઈ આપણે અહીંયા ઘર છે ત્યાં જ હતું ઘર એ બધા વાડીએ વયા ગયા ને એ ગામમાં જ રહેતા થઈ ગામમાં માણસ બહુ રહેતા ગામ ખાલી થવા માંડ્યું ભાઈ માણસ જ નથી ગામમાં રહેતો કોઈ અને હજી તક માણસ ગામમાં છે એ વાડીએ મકાન બનાવે એ વાડીએ વયા જાય ગામમાં પછી કોક રીએ જ જાય જવાય બાકી બધા વાડીએ પણ હું આખો દી કામ વાડીએ હોય ને રહેવું ગામમાં તો હાલો આપણે મસ્ત મજાની કઢી ચટણી અને રોટલો અને છાશ જમી લઈ સ્નેહભાઈ તો માંડ્યા છે જમવા અને બાએ તો કઢીમાં ઓલું કર્યું છે રોટલો પેલામાં ઓલું છાશમાં કરતા હાબડિયું નહીં શું કહેવાય ને છાશમાં રોટલો ભોઈને હાબડિયું એ ખાઈ લે ના શાકની જરૂર હે મીઠું નાખી અને જો આવી રીતે કઢીમાં આમ ચોરે ને એમ છાશમાં નાખી રોટલો મૂસી મીઠું નાખી અને ખાતા અને છોકરાઓને ઓલું કરી દેતા ભૂસલો નહીં લાડવાનો રોટલાનો શું કહેવાય ને પીંડીઓ ભૂસલો એ ના કહેવાય એ બીજો ઓલો ગોર નાખીને પીંડીઓ કરી દે ને એ છોકરા ખાતા હોય પછી હા એ પપોડું હા એ પપોડું કહેવાય ને ખાંડ છાંટીને ખાઈ દે તેથી શું છે છોકરાઓને કંઈ કોથળીઓ કાતે નહીં ખાવાની એટલે છોકરા પપોડું લાડવાની પીંડીઓ હોય ને બધું ધબધબાટી બોલે જતી અટાણે બાલાજીના ગોપાલના કોથળા આવી ગયા ને છોકરાઓને એ ભાવતાય નથી હવે